હવે પોતાની રીત પ્રમાણે જિંદગી અજવાળી છે. કોઈએ દીવો બાળ્યો તો કોઈએ જાત બાળી. ભગત બાપુ અને મેઘાણી બાપુ મહુવાના દરિયા કિનારે વાર્તા કરવા વિચાર્યા હતા. ત્યાં એક વૃદ્ધ ડોહીમાં ત્યાંથી નીકળા માથે ઈંટોનું તગારું લઈને. ભગત બાપુએ પૂછ્યું, કા માડી, આવડી ઉંમરે મજૂરી કરો છો, દીકરો નથી? તો માજીએ જવાબ દીધો કે આ હેઠનું વાણ હતું એ દરિયામાં ડૂબી ગયું અને એમાં મારો દીકરો હતો, એકનો એક દીકરો મરી ગયો. તો મેઘાણી બાપુએ પૂછ્યું કે તો શેઠે કાંઈ વળતર આપ્યું કે નહીં? તો ડોહીમાં કે એનું વાણ ડૂબી ગયું, વળતર હું માંગે, દેહ તો હાજો છે ને, તો મજૂરી કરી લે હું. કહેવાનો મતલબ એમ કે મેઘાણી બાપુએ કીધું કે હવે આમાં શેઠ કોને કહેવું, એ શેઠને કહેવું કે આ ડોહીમાને કહેવું? ત્યારે નેહલબેને એક રિસર્ચ કર્યું છે જે હું આજે તમને સંભળાવું છું કે 4 કરોડ લોકો વિશ્વમાં અંધ છે, 7.5 કરોડ લોકો વ્હીલચેર ઉપર છે, 15 કરોડ લોકો નિરાધાર છે, 6 કરોડ લોકો અપંગ છે, 26 કરોડ લોકોએ સ્કૂલ નથી જોઈ, 16 કરોડ બાળ મજૂર છે, 160 કરોડ લોકો છત વગરના છે, 7 કરોડ લોકો બહેરા છે, 4.8 કરોડ લોકોને ભોજન નથી મળતું, 200 કરોડ લોકો સ્વચ્છ પાણી વગર જીવે છે, 60 કરોડ લોકોએ ચપ્પલ નથી જોયા, 15 કરોડ લોકોને પરિવાર નથી. તમારે જો આમાંથી એક પણ હોય ને તો તારે પડકારા કરો, જિંદગી જીવો. જય શ્રી કૃષ્ણ.